गुड आफ्टरनून सोम आपનું સ્વાગત છે। તો ઓવરઓલ માર્કેટ જો કહેને કહે જે તેજી બે દિવસના કન્ટિન્યુઅસ ઘટાડા પછી તેજી જોવા મળી, પણ બેંક નિફ્ટી જો કન્ટિન્યુઅસ તેજી ત્યાં એમણે પચાવી દીધી છે। બેંક નિફ્ટી હાલ ફ્લેટ 58,763 मतलब डे लो तरफ ज्यादा लो કર્યા છે 58,697 मतलब डे लो तरफ આપણને બેંક નિફ્ટી જોવા મળ્યું છે। નિફ્ટી બી જો કહેને કે 100 પોઈન્ટની મજબૂતી છે, એક જો 70-80 પોઈન્ટની મજબૂતી છે, કહેને કે ઉપલા સરથી દબાણ जो ગ્લોબલ તણાવ છે હજી અટક્યા નથી, એનું પ્રેશર હાલ જોવા મળી રહ્યું છે। આ બધા વિશે વિગતે ચર્ચા કરીશું અને શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય બજારમાં બંને તરફી મૂવમેન્ટ, નિફ્ટી 100 પોઈન્ટ વધીને 24,600 ને નજીક, તો સેન્સેક્સમાં પણ 300 પોઈન્ટ વધીને 60,600 ને નજીક કારોબાર। બેંક નિફ્ટીમાં પણ બંને તરફી મૂવમેન્ટ સાથે 58,730 ને નજીક। બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 5 સ્ટોકમાં રેટ તો 10 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર। ઇન્ડસઇન્ડ બેંક, EU બેંક, ફેડરલ બેંકમાં સારી ખરીદારી। મેટલ સ્ટોકમાં ગઈકાલની વેચવાલી બાદ આજે જોવા મળી તેજીની ચમક। મેટલ ઇન્ડેક્સ 0.5% વધુની મજબૂતી। ટાટા સ્ટીલ, હિન્દાલ્કો નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય મેટલ સ્ટોક નેસેલ એલ્યુમિનિયમ, વેદાંતા, હિન્દુસ્તાન કોપરમાં સારી ખરીદારી। ઓઇલ એન્ડ ગેસ શેરોમાં પણ જોવા મળી ખરીદારી। ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 0.5% વધુની મજબૂતી। ONGC, રિલાયન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો HPCL, IOC ઓઇલ ઇન્ડિયામાં પણ સારી તેજી। આઈટી ઇન્ડેક્સમાં ફરીથી જોવા મળી વેચવાલી। આઈટી ઇન્ડેક્સમાં 1%થી વધુનો ઘટાડો। HCL ટેક, ટેક મહિન્દ્રા, TCS વાયદાના ટોપ લૂઝર્સમાં, તો અન્ય આઈટી સ્ટોક કોફોર્જ, પર્સિસ્ટન્ટ, એલ્ટીમાં એન્ટ્રીમાં પણ વેચવાલી સાથે કારોબાર। તો જો કહેને કંઈ ઘટાડો હાલ બેંક નિફ્ટી દેજો -23 પોઈન્ટ, એટલે હાલ 58,731, એટલે ઘટાડો બેંક નિફ્ટીમાં બહુ જલ્દી જોવા મળે। કહેને કંઈ જોઈશું PSU બેંક છે થોડું આજે દબાણ વધારે ત્યાં જોવા મળી રહ્યું છે। નિફ્ટી જો ત્યાં બી માત્ર આપણે જોઈશું 24,600ની નીચે, એટલે જે 670-700નું લેવલ છે ત્યાંથી કહેને કંઈ હડલ હાલ નિફ્ટીમાં જોવા મળ્યું છે। અને બેંક નિફ્ટી જો બધી જે પોઝિટિવનેસ હતી કહેને કંઈ પચાઈ ગયું છે। સેન્સેક્સ બી જો 79,400 ત્યાં પણ જોશો 300 પોઈન્ટની મજબૂતી, એટલે કહેને કે નિફ્ટી સેન્સેક્સ આજે સારી મજબૂતી, કહેને કે જેમ એક્સપાયરી બી છે સેન્સેક્સની, તો સારી મજબૂતી ત્યાં જોવા મળી છે। પણ બેંક નિફ્ટી જો કહેને કંઈ જોશો ઘટાડો હાલ ત્યાં જોવા મળી રહ્યો છે। તો આ બધા વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે SR ઇક્વિટી સર્ચના શ્યામ રેલવાણી। શ્યામ સર, સોમ આપનું સ્વાગત છે। તો ઓવરઓલ ઇન્ડેક્સ સ્પેસિફિક તો વ્યૂ નહીં જાણું, ખાલી બેંક નિફ્ટી રિલેટેડનો સવાલ પૂછીશ કે બેંક નિફ્ટી જો કહેને કંઈ જે સારી મજબૂતી હતી કન્ટિન્યુઅસ, કહેને કંઈ જો થોડું દબાણ હવે કયા ગ્લોબલ ક્યુઝના કે લીધે કાં તો જે બેંક નિફ્ટીમાં જે PSU બેંક થોડું દબાણ હાલ બનાવી રહ્યા છે, જો બેંક નિફ્ટી કહેને કે રેડ નિશાનમાં આવી ગયા છે, ઇન્ટ્રાડે લો તરફ કહેને કે બેંક નિફ્ટી કારોબાર કરી રહ્યું છે, તો કયા લેવલ સ્પેસિફિક બેંક નિફ્ટીમાં થોડું વધારે અહીંયાથી ધ્યાન રાખવું જોઈએ શ્યામ સર? બેંક નિફ્ટીની અગર વાત કરીએ તો નિફ્ટી કરતાં થોડું વધારે પોઝિટિવ મોમેન્ટમ છે, સ્ટ્રોંગનેસ વધારે છે, પણ અત્યારની વોલેટાલિટીને ધ્યાનમાં રાખીને નીચેની તરફ કોઈ લેવલ સ્પેસિફિક આપણે ધ્યાનમાં રાખવું હોય તો જ્યાં સુધી આપણે 58,500ની ઉપર છીએ ત્યાં સુધી મેજર કોઈ મોટી ડાઉનવર્ડની મુવમેન્ટ દેખાતી નથી। નીચેની તરફ 58,570 થી લઈને 58,270 વાળો એક બેન્ડ છે, સારા સપોર્ટ તરીકે કામ કરશે, ત્યાંથી બાઉન્સ બેક આવે એની શક્યતા વધારે છે। આજની વોલેટાલિટી ખાલી સેન્સેક્સની એક્સપાયરી છે એના પૂરતી છે, પછી કાલથી જે છે માર્કેટ થોડું સ્ટેબલ થવાનો ટ્રાય કરશે, અને જ્યાં સુધી જીઓપોલિટિકલ ટેન્શન છે ત્યાં સુધી આ રીતની વોલેટાલિટી ઓલરેડી એક્સપેક્ટેડ છે। તો લેવલ સ્પેસિફિક ઇન્ટ્રાડેમાં ધ્યાન રાખીને અથવા પોઝિશનલ પણ એ રીતે ધ્યાન રાખીને ચાલીશું। જો 58,200 વાળું લેવલ ડિસ્ટર્બ થાય છે તો પછી મે બી ઇન્ડેક્સની અંદર વધારે ફોલ જોવા મળી શકે છે, બીજા 400 થી 500 પોઈન્ટનું કરેક્શન વધારે જોવા મળી શકે છે। તો વાત થઈ ગઈ બેંક નિફ્ટી કે ફર્ધર વધારે દબાણ વધારે વોલેટાઇલ આપણને જોઈશું કે એને કંઈ બેંક નિફ્ટીમાં જોવા મળ્યું। બેંક નિફ્ટી હવે ઓવરઓલ વાત કરીએ છીએ 58,737, એટલે 58,500 પછી કે એનો મેઇન સપોર્ટ છે, હવે એ તોડે છે તો 58,270 પછી એ બ્રેક થાય છે તો ફર્ધર વધારે સેલિંગ આપણને કહેને કે બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે। થોડું આજે જોઈશું કોશિયસ કહેને કે વોલેટાઇલ છે, ગ્લોબલ તણાવ જે એના લીધે તો માર્કેટ છે જ વોલેટાઇલ, આપણે લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનમાં જોયું અને આજે બી જો કહેને કે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે એના લીધે બી વોલેટાઇલ જોવા મળી શકે છે, એટલે લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ રાખવાનું, બાય ડીપ સેનોટાઇઝની સ્ટ્રેટેજી ખાસ કરીને અપનાવી રહેશે। ઓવરઓલ અને ઇન્ડેક્સ સ્પેસિફિક બી હાલ વ્યૂ જો થોડું અવોઇડ કરી શકે છે, કારણ કે જેમ માર્કેટ વોલેટાઇલ છે તો ખાસ કરીને જે ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ થોડો અવોઇડ રાખે। સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ સારા આપણને ખાસ કરીને જોવા મળે છે, તેમાં બી સારી મોમેન્ટમ સ્ટોક સ્પેસિફિક અહીંયા જોવા મળી શકે છે, તે મુવમેન્ટ બી ખાસ કરીને ફોકસ કરીશું।
તો ઓવરઓલ હવે શું તરફ આગળ વધીએ મની ક્વીનમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન આપણા દર્શકોનો આવેલો છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે પંક્તિજીનો. નેશનલ એલ્યુમિનિયમ નેલ્કો આજની હાઇલાઇટ થીમ ઉપર ક્વેશ્ચન છે. 339 એમની બાઇંગ પ્રાઇસ છે, 200 ક્વોન્ટિટી છે, વ્યૂ લોંગ ટર્મનો રાખી રહ્યા છે. સ્ટોક આજે જો જોઈશું નવા ઇન્ટરેડ હાઈ તરફ જ આજુબાજુ ચાલી રહ્યો છે. 387-88 ઓવરઓલ સ્ટોક ચાલી રહ્યો છે. જે ઓવરઓલ વાત કરીએ તો શ્યામ સર ઓવરઓલ વાત કરીએ નેશનલ એલ્યુમિનિયમ મેટલ સ્ટોક ઓવરઓલ જો 2 દિવસથી મારતા હતા, પણ આ સ્ટોક કન્ટિન્યુઅસ તેજી આજે બી કન્ટિન્યુઅસ જોવા મળી. જે એલ્યુમિનિયમ પ્રાઇસ છે 8,500 પ્રતિ ટનનો ઉછાળો જોવા મળ્યો. પછી હિન્ડાલ્કો, વેદાંતા, નેશનલ એલ્યુમિનિયમ સૌથી વધારે પ્રોફિટ આ બધી કંપની થશે. એ કન્ટિન્યુઅસ તેજી હાલ જોવા મળી રહી છે. તો હજી બી મોમેન્ટમ કન્ટિન્યુઅસ રાખી શકાય કે પછી ગ્લોબલ તણાવના લીધે થોડું અહીંયા વેટ એન્ડ વોચ રાખવું જોઈએ નેશનલ એલ્યુમિનિયમ? નેશનલ એલ્યુમિનિયમમાં એમ સૌથી પહેલા તો વ્યુઅરનું જે એન્ટ્રી પ્રાઇસ છે સારું એન્ટ્રી પ્રાઇસ છે, કેમ કે અગર આપણે જોઈશું તો રિસેન્ટ જે સ્ટોકમાં આપણને ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યા હતા 29 જાન્યુઆરીના રોજ 430 રૂપિયાના લેવલની આસપાસથી જે કરેક્શન આવ્યું હતું 20% આસપાસ કરેક્શન આવ્યું હતું. સ્ટોકમાં 335 રૂપિયા સુધીનો આપણને ફોલ જોવા મળ્યો હતો. 330-335 સુધીનું કરેક્શન જોવા મળ્યું હતું અને એક્ઝેક્ટ એમણે એ કરેક્શનના લોઅર બેન્ડની આસપાસ ક્યાંક ને ક્યાંક બાઇંગ કરેલું છે 330 અને 340 વાળા લેવલની આસપાસ. ત્યાંથી અગર એમને રિવર્સલની વાત કરીએ ઓલરેડી 15% ગેઇન અત્યારે થઈ રહ્યું છે. પાર્શિયલ પ્રોફિટ બુક કરવો હોય એમને તો પાર્શિયલ પ્રોફિટ બુક કરી શકે છે, પણ જે રીતે એમનું જણાવ્યું છે કે લોંગ ટર્મ માટે વ્યૂ છે, તો પછી એમણે એઝ અ ડિસિપ્લિન તરીકે જો કદાચ લોંગ ટર્મ માટે જ વ્યૂ છે તો અહીંયાથી કોસ્ટની આસપાસ એસએલ મેન્ટેન રાખીને ઉપરની તરફ રાઇડ કરી શકે છે. જો આ મોમેન્ટમનું કન્ટિન્યુએશન આવે છે તો સ્ટોક ફરીથી ઓલ ટાઈમ હાઈ તરફ અપ્રોચ કરી શકે છે અને એક વખત ઓલ ટાઈમ હાઈ ક્લિયર કરીને ઉપરની તરફ જો સ્ટ્રોંગનેસ સાથે ટકાવી જાય છે તો આ 20% આસપાસનું જે કરેક્શન આવ્યું હતું સેમ આપણે ઉપરની તરફ જે છે એટલું જ 15-20% જગ્યા માટે બીજી પોટેન્શિયલ સ્ટોકમાં ખુલી જશે. એટલે ઓલમોસ્ટ 500 રૂપિયાની આસપાસ સુધીની પણ તેજીની કન્ટિન્યુએશન રહી શકે છે. 415-420 ની ઉપરનું જો ક્લોઝિંગ આવશે તો એમનું અગર વ્યૂ લોંગ ટર્મનું છે અને પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરવું હોય તો 50% બુક કરીને 50% જે છે 500 રૂપિયા સુધી ટ્રેલ કરી શકે છે, અથવા તો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ ટ્રેલ રાખીને એ રાઇડ કરવું હોય તો પણ એમની રીતે રાઇડ કરી શકે છે. સ્ટોકમાં મોમેન્ટમ છે અને મોમેન્ટમનું કન્ટિન્યુએશન આવે એ રીતની ચાર્ટ ઉપર પેટર્ન છે. ઓકે, તો વાત થઈ ગઈ નેશનલ એલ્યુમિનિયમ સ્ટોકમાં સારું મોમેન્ટમ છે. જેમ ગેસ્ટે બી કહ્યું અને જે એલ્યુમિનિયમ પ્રાઇસ પછી જો ક્યાંય ને ક્યાંય સ્ટોક સારી મજબૂતી નેશનલ એલ્યુમિનિયમ, હિન્ડાલ્કો, વેદાંતા બધા સ્ટોકમાં ફાઇનલી જોવા મળી હતી. તો ક્યાંય ને ક્યાંય લોંગ ટર્મનો વ્યૂ છે તો હોલ્ડ રાખી શકે છે. જેમ સ્ટોક વાત કરી કે આ લેવલે થોડું પાર્શિયલ પ્રોફિટ બુક જે ગ્લોબલ તણાવ છે એના લીધે કરવું હોય તો પાર્શિયલ પ્રોફિટ બુક અહીંયા આ લેવલે કરી શકે છે. અને નેક્સ્ટ બાકીની ક્વોન્ટિટી 500ના લેવલ સુધી પણ આપણને જોવા મળી શકે છે. એક વખત જો ફરીથી જે 420 આજુબાજુ જે 52 વીક હાઈ પાડ્યા હતા ત્યાં જો ફર્ધર ક્લોઝિંગ આપણને બ્રેકઆઉટ આપણને જોવા મળે છે તો 500 સુધીના પણ લેવલ નેશનલ એલ્યુમિનિયમમાં જોવા મળી શકે છે. એ લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ રાખીશું અને ટ્રેલિંગ સ્ટોપલસ સાથે જે એમને કોસ્ટ ટુ કોસ્ટ છે ત્યાં પણ ટ્રેલિંગ સ્ટોપલસ રાખી શકે છે. તો નેશનલ એલ્યુમિનિયમ ખાસ કરીને લેવલ સ્પેસિફિક વોચ રાખીશું. ઓવરઓલ સ્ટોક જો આજે સારી મજબૂતી 5-6% મજબૂતી નેશનલ એલ્યુમિનિયમમાં જોવા મળી રહી છે તો ફોકસ કરીશું નેશનલ એલ્યુમિનિયમ. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે ભવ્યાજીનો મેક્સ હેલ્થકેર ઉપર. ઓવરઓલ હેલ્થકેર રિલેટેડ સ્ટોક 1088 આજુબાજુ ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ છે, 60 ક્વોન્ટિટી છે, મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જોઉં તો 1040 આજુબાજુ ચાલી રહ્યો છે. પછી આમ સર હું હેલ્થકેર રિલેટેડ સ્ટોક એમાં મેક્સ હેલ્થકેર ખાસ કરીને જોઉં તેનું ડેટા હું જે બીજા જોડે કમ્પેર કર્યો તો ઝાયડસ લાઈફ, ફોર્ટિસ હેલ્થકેર એટલે સારા રિટર્ન આપી ચૂક્યા છે, પણ મેક્સ હેલ્થકેર એટલો સ્ટોક હજી પોટેન્શિયલ એટલું હજી મોમેન્ટમ આપણને ક્યાંય ને ક્યાંય જોવા મળ્યું નથી. જેમ કે ફાર્મા હેલ્થકેર સેક્ટર સારું બતાવી ગયા છે, પણ ઓવરઓલ જે છે મેક્સ હેલ્થકેર હજી મોમેન્ટમ બતાવવાનું ચાલુ કર્યું નથી. થોડીક રેન્જ રિલેટેડ કારોબાર મેક્સ હેલ્થકેરમાં જોવા મળી રહ્યો છે, તો કઈ રીતનું વ્યૂ રાખશો શ્યામ સર? એમની બાઇંગ પ્રાઇસ જે રીતે 1088 ની આસપાસની છે, સ્ટોકમાં નવું મોમેન્ટમની અગર વાત કરીએ તો જ્યાં સુધી 1112-1115 વાળું લેવલ ક્રોસ નહીં કરે, ડિસાઇસિવલી એની ઉપર ક્લોઝ નહીં આપે ત્યાં સુધી મોટી મુવમેન્ટ ઉપરની તરફ જોવા નહીં મળે. એક વખત 1115 ની ઉપરનું ક્લોઝિંગ આવશે તો સ્ટોકમાં 1250 અને 1300 સુધીના લેવલ માટે પણ જગ્યા ખુલી જશે. પણ જે રીતે સ્ટોક અત્યારે સાઇડવેઝ બિહેવ કરી રહ્યો છે, લેવલ સ્પેસિફિક ફોકસ રાખવું હોય તો નીચેની તરફ 1000નું એક લેવલ છે, કદાચ એ ડિસ્ટર્બ થઈ જાય છે તો સ્ટોકમાં એક ટ્રેડિંગ રેન્જ હતી, એનો એક લોઅર બેન્ડ હતો જેનું સપોર્ટ લેવલ ક્લિયર કટ આવે છે ચાર્ટ ઉપર 930 થી 940 વાળી એક બેન્ડ છે. જો 1000નું લેવલ તૂટે છે તો સ્ટોકમાં બીજા ફર્ધર 70-80 રૂપીસનું બીજું કરેક્શન જોવા મળી શકે છે. એમનું બાઇંગ ઓલરેડી ઉપરના ભાવનું છે, કદાચ એમને નવી એવરેજ કરવી હોય અથવા નવું બાઇંગ કરવું હોય તો 930-950 વાળા ઝોનમાં મળે છે તો કરવું જોઈએ, અથવા તો પછી જે એમની પોઝિશન છે એઝ ઇટ ઇઝ હોલ્ડ રાખવી જોઈએ. સ્ટોકમાં રિવર્સલ આવે તો પછી કોસ્ટ ટુ કોસ્ટની ઉપર જો એમને 1115 ની ઉપર સસ્ટેન થાય છે તો નવી મોમેન્ટમ માટે વેઇટ કરવું જોઈએ, કેમ કે 200 EMA 100 EMA મલ્ટિપલ રેઝિસ્ટન્સ છે 1080 થી લઈને 1100 ના રેન્જની આસપાસ. જો એક રેન્જ ક્લિયર કરી જશે તો સ્ટોકમાં બીજી 100 રૂપિયાની અપસાઇડની મૂવની જગ્યા ખુલી જશે.
તો વાત થઈ ગઈ મેક્સ હેલ્થકેર સ્ટોક જો કે એને કે આજે ભાઈ દબાણ મૂડમાં જોવા મળ્યું છે ઓવરઓલ માર્કેટ તો કે પોઝિટિવ રિએક્શન છે પણ હેલ્થકેરમાં આ સ્ટોક છે મેક્સ હેલ્થકેર કે જો દબાણ હાલ જોવા મળ્યું છે ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસથી બી સ્ટોક હાલ જુઓ તો નીચે જ ચાલી રહ્યો છે જોઈશું સાઇડવેઝ મુવમેન્ટમ ડેલી ચાર્ટ વીકલી ચાર્ટ જેમ સરે બી કહ્યું થોડું સાઇડવેઝ મુવમેન્ટમ કર્યો છે એક વખત 1100નું લેવલ ક્રોસ થાય છે તો પછી ફર્ધર આપણને 1150 1200 સુધીના નવા ટાર્ગેટ મેક્સ હેલ્થમાં ઓપન થાય છે પણ જો 1000નું લેવલ એમને ખાસ કરીને ફોકસ રાખવું જોઈએ કારણ કે 1000નું લેવલ ડિસ્ટર્બ થાય છે તો ફર્ધર બીજો ઘટાડો આપણને 930-20 સુધીના આપણે લેવલ મેક્સ હેલ્થકેર બતાવી શકે છે જો બાય ડીપની એમને અહીંયા ઓપોર્ચ્યુનિટી રાખી તો બાય ડીપ કરી શકે છે આ લેવલે થોડું એવરેજ કરી શકે છે બાકી 1000નું લેવલ ખાસ કરીને નીચે સપોર્ટ કાં તો ટ્રેલિંગ સ્ટોપલોસ તરીકે ફોકસ કરી શકે છે અને ઉપરની જેમ વાત કરી 1100નું લેવલ અહીંયા સસ્ટેન થવું ક્રોસ થવું બહુ જરૂરી છે પછી નવા આપવું આપણને મેક્સ હેલ્થકેરમાં જોવા મળી શકે છે ખાસ કરીને લેવલ એથી મેક્સ હેલ્થકેરમાં ફોકસ રાખીશું હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે મિતાલીજીનો કેમ્સ ઉપર આરએનડી કંપની છે ઓવરઓલ માર્કેટ વોલેટાઇલિટી આ સ્ટોકમાં બી ભારે ઘટાડો જોવા મળ્યો હતો કેમ્સ ઓવરઓલ જુઓ તો 688માં 140 ક્વોન્ટિટી બાય કરી છે શોર્ટ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે 1 થી 2 વર્ષનો અને સ્ટોક હાલ જો 638 આજુબાજુ આજે ક્યાંને ક્યાંય થોડી મોમેન્ટમ કેમ્સમાં જોવા મળી છે કારણ કે માર્કેટ થોડું પોઝિટિવ છે કેમ્સ હાલ ઓકે કેમ્સ હાલ જુઓ તો 644 આજુબાજુ ચાલી રહ્યો છે 2.5% મજબૂતી છે તો ક્યાંને ક્યાં એમને બાઇંગ પ્રાઇસથી તો હાલ નીચે ચાલી રહ્યો છે તો શ્યામ સર કેમ્સ ઓવરઓલ જો હમણાં જ જોઈએ તો ફેબ્રુઆરીમાં 700 આજુબાજુ સ્ટોક થોડો હજી ગયો હતો પછી ફર્ધર ઘટાડો આવ્યો માર્કેટમાં જે રિએક્શન પછી સ્ટોક ફરીથી 640 આજુબાજુ અત્યારે ટ્રેડ કર્યો છે તો કેમ્સ કેપિટલ માર્કેટ થીમ કઈ રીતના આ લેવલે જોઈશું શ્યામ સર કેમ્પ્સમાં 670 ની આસપાસનું એક લેવલ હતું 2 વીકલી ઉપર 200 EMA ની આસપાસનું લેવલ છે જ્યાં સ્ટોકે 2 થી 3 વાર વીકલીમાં સારો એવો સપોર્ટ લેવાનો ટ્રાય કર્યો હતો પણ આ વખતે અગર જોઈએ તો આ વીકે એ લેવલ પણ ડિસ્ટર્બ થાય છે નીચેની તરફ સ્ટોકમાં 600 રૂપિયાની આસપાસનો એક સપોર્ટ છે પ્રીવિયસલી ત્યાંથી સારું એવું બાઉન્સ બેક લઈને ઉપરની તરફની મુવમેન્ટ કરી હતી એક એસએલ તરીકે કોઈ લેવલ એમણે ધ્યાનમાં રાખવું હોય તો 600 નું લેવલ એસએલ તરીકે ધ્યાનમાં રાખી શકે છે નો ડાઉટ સ્ટોક જે છે પોર્ટફોલિયો વાળો સ્ટોક છે ઇન્વેસ્ટમેન્ટ વાળો સ્ટોક છે ટ્રેડિંગ વાળો પેટર્ન આમાં નથી જોવા મળતી એટલે લોંગ ટર્મ માટે હોલ્ડ કરવું હોય તો જ આ સ્ટોકની અંદર એમને જો કન્ટિન્યુએશન રાખવું હોય તો એની એડવાઇસ રહેશે અથવા જો એ ટ્રેડિંગ મૂવ શોધવાનું ટ્રાય કરતા હોય તો બિલકુલ સાઇડવેઝ બિહેવિયર સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે 600 ની આસપાસથી મે બી કદાચ થોડું ઘણું બાઉન્સ આવે તો 670 સુધીની અપવર્ડ મુવમેન્ટ આવી શકે છે નવું એડિશન એમણે કદાચ કરવું હોય તો 600 ના લેવલની આસપાસથી જો બાઉન્સ બતાવવાનો ટ્રાય કરે તો કરીશું ક્લિયર કટ નવી મુવમેન્ટ અથવા ઉપરની તરફની જે નવી ચાલ કહીએ તો સ્ટોકમાં 670 ની ઉપરનું ક્લોઝિંગ આવશે તો પછી 750 અને 800 સુધીના લેવલ માટે કન્ટિન્યુએશન જોવા મળી શકે છે બાકી ત્યાં સુધી સ્ટોક જે છે 600 થી લઈને 680 ની રેન્જમાં સાઇડવેઝ બિહેવ કરી શકે છે એક કેમ્પ્સ ઓરલ જેમ સરે બી કહ્યું પોર્ટફોલિયો સ્ટોક છે લોંગ ટર્મ માટે જોઈએ તો ક્યાંને ક્યાં પોઝિટિવ બની શકે છે ઓરલ જોઈએ તો ટ્રેડિંગ પર્પસ માટે ક્યાંને ક્યાંય સ્ટોક નથી અને ઓરલ વાત કરે છે કેમ્સ એએમસી રિલેટેડ સ્ટોક છે લોંગ ટર્મ પોર્ટફોલિયો સ્ટોક કે લોંગ ટર્મમાં સારા એવા રિટર્ન આપણને આ સ્ટોકમાં જોવા મળે છે જે મ્યુચ્યુઅલ ફંડની બાય લોંગ ટર્મ રિટર્ન તો સ્ટોક સ્પેસિફિક બી એ રીતનો જ વ્યૂ અહીંયાથી રાખવો જોઈએ અને લેવલ સ્પેસિફિક વાત કરી કે જે ક્યાંને ક્યાંય સ્ટોક હાલ જો જે ગ્લોબલ તણાવ હતા એના લીધે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો તો કેમ્પ્સમાં બી ફર્ધર સેલિંગ જે લેવલ હતું જે સરે બી કહ્યું ચાર્ટ સ્પેસિફિક જે 200 ડેમાં હતું એ તોડીને હાલ નીચે આવી ગયો છે પણ સારો એવો સપોર્ટથી આજ જુઓ 2.5% બાઉન્સ બેક જોવા મળ્યું છે એને કંઈ માર્કેટ બી સપોર્ટ કરી રહ્યા છે તો નીચેની તરફ સપોર્ટ રાખીશું અને ઉપરની તરફ જેમ વાત કરી કે 670-680 લેવલ ઉપર સસ્ટેન થાય છે તો ફરીથી પછી નવા અપમૂવ આપણને લોંગ ટર્મમાં કેમ્પ્સમાં જોવા મળી શકે છે અને ફંડામેન્ટલ મજબૂત સ્ટોક છે મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શનવાળી કંપની છે આરએનડી કંપની તો ક્યાંને ક્યાંય સ્ટોક તો સારી મજબૂતી છે એટલે લોંગ ટર્મનો વ્યૂ હોય તો અહીંયા ખાસ કરીને લેવલ સ્પેસિફિક હોલ્ડ રાખીશું કેમ્પ્સ આજ સાથે સમય થઈ ગયો છે ક્વિક બ્રેકનો બ્રેક લઈશું અને બ્રેક બાદ જેને બીજા દર્શકોના સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું તો બ્રેક બાદ આપનું સ્વાગત છે તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ સ્ટોક ડિસ્કસ કર્યા 2-3 એમાં ગેસ્ટનો વ્યૂ જાણ્યો તો દર્શકોના સવાલ આવ્યા હતા પર બી ખાસ કરીને ફોકસ રાખીશું માર્કેટ જોઈએ 24,600 ફરીથી 600 પર જવાનું ક્યાંને કંઈ નિફ્ટી ટ્રાય કરી રહ્યું છે 0.5% મજબૂતી ત્યાં બેંક નિફ્ટી બી જો થોડું પોઝિટિવનેસ અહીંયા જોવા મળી છે સેન્સેક્સ બી જો 300-350 પોઈન્ટની મજબૂતી એટલે જો બંને તરફી મુવમેન્ટ એક નાની રેન્જમાં છે પણ બંને તરફી મુવમેન્ટ હાલ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં જોવા મળી છે તો લેવલ સ્પેસિફિક જેમ આપણે ગેસ્ટે કહ્યું હતું ખાસ કરીને અહીંયાથી ફોકસ કરીશું નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે માનસીજીનો એલટી ફૂડ્સ ઉપર એલટી ફૂડ્સ ઓવરઓલ જો ફૂડ રિલેટેડ કંપની છે 370 આજુબાજુ એમની બાઇંગ પ્રાઇસ છે 100 ક્વોન્ટિટી છે મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે 3 થી 4 વર્ષનો સ્ટોક હાલ સારી મજબૂતી જોવા મળી છે એને કંઈ 2 દિવસના ઘટાડા પછી જો 11%ની મજબૂતી 411 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે તો સેમસર એલટી ફૂડ્સ ઓવરઓલ વાત કરીએ તો હું આના ડેટા હું ગઈકાલે જોતો હતો
કે ઈરાનમાં જે સૌથી વધારે જે બાસમતી ચાવલ છે એની ડિમાન્ડ આપણે એલટી ફૂડ્સ અને કેઆરબીએલ બંને સ્ટોક છે. 2 દિવસમાં સ્ટોક 10% કરેક્ટ થઈ ચૂક્યો હતો અને આજે સ્ટોક 11%ની મજબૂતી, એટલે ક્યાંને ક્યાંક કરેક્શન આજે કવર કરી નાખ્યું છે. તો કઈ રીતનું મુવમેન્ટ અહીંયાથી જોઈશું એલટી ફૂડ્સ ઉપર? સેમસંગ એલટી ફૂડ્સમાં હમણાં થોડી વાર પહેલા જ આપણે મિડ કેપ વાળા શોમાં પણ યોમિકજી સાથે વાત થઈ હતી. 405 ની ઉપરનું જો ક્લોઝિંગ આવે છે તો સ્ટોકમાં અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. બાકી સ્ટોક એક અત્યારે બહુ મોટી ટ્રેડિંગ રેન્જની અંદર છે. નીચેની તરફ 330 થી લઈને 350 વાળું લેવલ છે, સપોર્ટ તરીકે વર્ક કરી શકે છે. એમનું 370 ની આસપાસનું જ બાઇંગ છે. તો એમણે કદાચ જો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ ટ્રેડ કરવો હોય તો પણ કરી શકે છે. 425 ની ઉપરનું એક વખત ક્લોઝિંગ આવે છે તો સ્ટોકમાં 440 ના લેવલ સુધી બીજી 15 રૂપિયા સુધીની જગ્યા ખુલી જાય છે અને 440 ની ઉપર સ્ટોક અગર સસ્ટેન થઈ જાય છે તો પછી 470 થી લઈને 480 માટે પણ નવી મોમેન્ટમ આવી શકે છે. ઓવરઓલ અગર 425 ની ઉપર સ્ટોક 405 ની ઉપર ક્લોઝિંગ આપે છે તો એ સારી મૂવ રહેશે 425 સુધી, અને 425 ની ઉપર 440 સુધી કન્ટિન્યુએશન રહી શકે છે. કેમ કે આ લેવલની આસપાસ 400 વાળા લેવલની આસપાસ મલ્ટિપલ ઈએમએસ છે, એની ઉપર સસ્ટેન થઈ જશે તો અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. બાકી અત્યારે જે રીતે જીઓ પોલિટિકલ ટેન્શન ચાલે છે, કેટલા દિવસ આજ કન્ટિન્યુએશન રહેશે, વધારે આઈડિયા હજુ સુધી જ્યાં સુધી પિક્ચર ક્લિયર નહીં થાય ત્યાં સુધી મે બી કદાચ આ 425-30 ની આસપાસથી અથડાઈને ફરીથી સ્ટોક નીચેની તરફ કન્ટિન્યુએશન બતાવી શકે છે. એટલે કદાચ એમણે પાર્શિયલ પ્રોફિટ કરવો હોય તો પણ 420-440 વાળી રેન્જમાં 50% પોઝિશન બુક કરીને ટ્રેલિંગ એસએલ થી મેન્ટેન રાખી શકે છે. એલટી ફૂડ્સ જે વાત કરી તો ગ્લોબલ તણાવ રિલેટેડ સ્ટોક છે, ક્યાંને કે સેન્ટિમેન્ટ હજી સુધરા નથી, પણ ક્યાંને કે માર્કેટ આજે મજબૂતી બતાવે છે. સ્ટોક સારી મજબૂતી 11%ની મજબૂતી જોવા મળી છે. ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસ હાલ ઉપર ચાલી રહ્યો છે 411 આજુબાજુ. જે વાત કરું 425 એ લેવલ સસ્ટેન થાય છે તો પછી સારું એક બ્રેકઆઉટ આવશે. 440 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે, પણ જો ફરીથી ત્યાં રિજેક્શન આવ્યું તો જેમ રેન્જમાં સ્ટોક ચાલી રહ્યો છે તો ફરીથી 400 નીચે આમ ઓવરઓલ જોઈએ તો 300 આપણે જોયું તો 80-89 સુધીના પણ લો આપણને ગઈકાલે પણ જોવા મળ્યા હતા એલટી ફૂડ્સમાં. તો ક્યાંય ને ક્યાંય સ્ટોક એક આ રેન્જમાં ચાલ્યો છે તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ કરીશું. અને જો એક વાર 425-440 લેવલ આવે છે તો પાર્શિયલ પ્રોફિટ બુક કરી શકે છે, કારણ કે સારા પ્રોફિટમાં તો એક વાર એક્ઝિટ બી લેવાની સલાહ છે, કારણ કે સેન્ટિમેન્ટ જેમ ખરાબ છે તો માર્કેટ વોલેટાઇલ ખાસું આપણને જોવા મળી શકે છે. તો સ્ટોક સ્પેસિફિક પણ એ રીતનું મોમેન્ટમ એલટી ફૂડ્સમાં જોવા મળી શકે તો ખાસ ફોકસ અહીંયાથી રાખશું એલટી ફૂડ્સ ઉપર. નેક્સ્ટ સવાલ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલ છે હેલીજીનો, SCI શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓવરઓલ અહીંયા જોઈએ તો ઇન્વેસ્ટરને 212ની બાઇંગ પ્રાઇસ છે. 1000 ક્વોન્ટિટી એમની પાસે છે. લોંગ ટર્મનો વ્યૂ છે. સ્ટોક અત્યારે જો તો આજે ફર્ધર કરેક્શન SCIમાં પણ જોવા મળ્યું હતું. 238 આજુબાજુ 3%નો ઘટાડો ક્યાંને ક્યાંય જોવા મળી રહ્યો છે. તો શિપિંગ રિલેટેડ કંપનીની વાત કરીએ તો ક્યાંને ક્યાંય જે ગ્લોબલ ક્યુઝ છે એના લીધે ઇમ્પેક્ટ અહીંયા પણ શિપિંગ રિલેટેડ સ્ટોકમાં પણ ક્યાંને ક્યાંય જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટોક 260-70 હાઈ બનાવ્યો હતો, ત્યાંથી ફર્ધર રિજેક્શન પછી સ્ટોક કન્ટિન્યુઅસ આપણને ડાઉનસાઇડ જોવા મળે છે. તો ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી હાલ ઉપર ચાલી રહ્યો છે, તો આ લેવલે શું સલામત છે સેમસંગ SCI? સ્ટોક ઓવરઓલ એક બહુ મોટી રેન્જમાં અથડાઈ રહ્યો છે. નીચેની તરફ 195-200 વાળું લેવલ છે, ઉપરની તરફ 267 થી લઈને 270 થી લઈને 280 વાળી 10 રૂપિયાની બેન્ડ છે, જ્યાં રિજેક્શન ફેસ કરે છે. મલ્ટિપલ ટાઈમ ઉપરની તરફથી રિજેક્શન ફેસ થતા જોવા મળ્યા છે. સ્ટોક નીચેની તરફથી હમણાં બાઇંગ લેવલ સારું છે અને ઉપરની તરફ મોમેન્ટમ કન્ટિન્યુ બતાવી રહ્યું છે. જો કદાચ તેમણે પ્રોફિટ બુકિંગ માટે ધ્યાન રાખવું હોય તો આ લેવલ સ્પેસિફિક ધ્યાન રાખી શકે છે, અથવા તો પછી સેફર સાઈડ માટે ટ્રેલિંગ એસએલ જે છે એક વખત કોસ્ટની આસપાસ લઈને ટ્રેલિંગ એસએલ થી હોલ્ડ રાખી શકે છે. જ્યાં સુધી આ મોટી રેન્જમાંથી સ્ટોક ઉપરની તરફ ડિસાઇસિવલી 280 ની ઉપર ક્લિયર કટ સસ્ટેન નહીં થાય ત્યાં સુધી આ જ રેન્જમાં અથડાયા કરશે અને આ જ રીતની સ્વિંગ સાથે ટ્રેડ કર્યા કરશે. વાત થઈ ગઈ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સ્ટોક આજે 3%નો ઘટાડો ગ્લોબલ તણાવના લીધે ક્યાંને ક્યાંય જબ ખાસા બધા સ્ટોક છે ઇમ્પેક્ટ જોવા મળી છે. કન્ટિન્યુઅસ SCIમાં પણ ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી હાલ ઉપર ચાલી રહ્યો છે, પણ જેમ સરે કહ્યું એક રેન્જમાં 260-70 આજુબાજુ ઉપર અને નીચે 190 થી 200 આજુબાજુ એક રેન્જમાં ચાલ્યો છે. તો ફર્ધર નીચેથી જે બાઉન્સબેક જોવા મળે છે એક વખત એક્ઝિટ કરવું હોય તો એક્ઝિટ કરી શકે છે, અને પછી ત્યાંથી ફર્ધર પાછો નીચે આવતો હોય તો બાય ડીપ પણ SCIમાં કરી શકે છે. ક્યાંને કે ફંડામેન્ટલ તો મજબૂત કંપની છે, પણ વોલેટાઇલ થોડું જે એક રેન્જમાં છે ક્યાંને ક્યાંય સ્ટોક જોવા મળ્યું છે. તો SCI ખાસ કરીને આ લેવલે એથી ફોકસ કરીશું, SCI શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન લઈ લે તો લાસ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે દીપાલીજીનો ક્રાફ્ટ્સમેન ઉપર. ક્રાફ્ટ્સમેન એમનો ઓવરઓલ બાઇંગ પ્રાઇસ જોઈએ તો 5280ની બાઇંગ પ્રાઇસ છે. 18 ક્વોન્ટિટી છે. લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક 7500 ચાલ. આજે બી સ્ટોક જો 1%ની મજબૂતી ક્યાંને ક્યાંય સ્ટોકમાં જોવા મળી રહી છે. ઓવરઓલ તો એમને બાઇંગ બી લખ્યું છે કે એમણે ઓવરઓલ એપ્રિલ-જૂન એટલે 2025 આજુબાજુ સ્ટોક આ લેવલે બાય કર્યો હતો અને સ્ટોક હાલ 7500 આજુબાજુ ચાલી રહ્યો છે. તો સેમ સર ઓવરઓલ સારા એવા મેસિવ પ્રોફિટમાં ચાલી રહ્યા છે.
ક્રાફ્ટ્સમેન ઓવરઓલ જુઓ તો ઓટોના કોમ્પોનન્ટ્સ બનાવતી આ ક્યાંને ક્યાં સ્મોલ કેપ કંપની છે, પણ ઇન્વેસ્ટર મેસિવ પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તે વખત એક્ઝિટ કરી લેવું જોઈએ આ તણાવમાં કે હજી બી કન્ટિન્યુઅસ રાખી શકે છે ક્વોન્ટિટી ક્રાફ્ટ્સમેન? સ્ટોકમાં જોઈએ તો એક ક્લિયર કટ સ્ટ્રક્ચર બનાવીને ઉપરની તરફ જે છે સ્ટોક મોમેન્ટમ શિફ્ટ કરી રહ્યો છે. એમનું જે એન્ટ્રી પ્રાઇસ છે 5,200 ની આસપાસનું છે. બહુ સારા લેવલની આસપાસથી એક એમણે એન્ટ્રી લીધેલી છે, કેમ કે એ વખતે સ્ટોક ટ્રેડ કરી રહ્યું હતું 5100 થી લઈને 5800 વાળી બેન્ડમાં. બેન્ડ પછી ઉપરની તરફ શિફ્ટ થઈ 5800 થી 6400, એના પછીની રેન્જ શિફ્ટિંગ થઈ 6400 થી લઈને 7200. તો અત્યારે મેજર અગર જોવા જઈએ તો જ્યાં સુધી સ્ટોક 7170-80 વાળા લેવલ ડિસ્ટર્બ નથી કરતું, અથવા તો પછી એમણે મુવમેન્ટ જે રીતે સ્ટોકમાં મોટી હોય છે, તો 7100 વાળા લેવલને અગર એસએલ તરીકે ધ્યાનમાં રાખીને એમણે કન્ટિન્યુશનમાં રાખવું હોય તો બિલકુલ રાખી શકે છે. ઉપરની તરફ 8100, 8000, 8100 વાળી બેન્ડ છે, જે અત્યારે હાલમાં પ્રોફિટ બુકિંગ તરીકે યુઝ થાય છે, અથવા તો પછી જે રીતની રેન્જ હવે બની છે કે 7100 થી લઈને 8100 વાળી, સ્ટોક આ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. જો સ્ટોક અત્યારે રિવર્સલ બતાવે છે અને 7100 નીચે ટ્રેડ કરીને પછી ફરીથી એ રેન્જ માટે શિફ્ટ થવાનું ટ્રાય કરે છે નીચલા બેન્ડ માટે, તો એક વખતે એમણે પ્રોફિટ બુકિંગ માટે વિચારવું જોઈએ. બાકી જ્યાં સુધી 7100 ની ઉપર છે ત્યાં સુધી બિલકુલ કન્ટિન્યુ રાખી શકે છે. જો સ્ટોક ફરીથી 8100 વાળું લેવલ ક્રોસ કરીને ઉપરની તરફ નવી રેન્જ શિફ્ટ કરે છે તો એ રીતે એમણે ટ્રેડિંગ બેઝિસ ઉપર કન્ટિન્યુશનમાં રાખી શકે છે અને રાઇડ કરી શકે છે. ઓવરઓલ સારા પ્રોફિટમાં છે, કન્ટિન્યુશનમાં રહેવાની સલાહ રહેશે. ટ્રેલિંગ એસએલ તરીકે 7100 નું લેવલ ધ્યાનમાં રાખીશું. ઓવરઓલ જેમ આપણે ગેસ્ટે બી કહ્યું કે ક્યાંય ને ક્યાંય સ્ટોક રેન્જમાં ચાલ્યો હતો. ઓવરઓલ બાઇંગ પ્રાઇસ બી ઇન્વેસ્ટરની બહુ સારા લેવલની છે, તો 7100 જેમ વાત કરી કે ટ્રેલિંગ સ્ટોપલેસ કાં તો સપોર્ટ તરીકે રાખી શકે છે. જ્યાં સુધી એના ઉપર છે ત્યારે આમ તો પ્રોફિટમાં જ છે, પણ સારી મોમેન્ટમ સ્ટોકમાં હજી મજબૂતી સાઈડ જોવા મળી શકે છે. નેક્સ્ટ આગળ મોમેન્ટમની વાત કરીએ તો જ્યાં સુધી 7100 ઉપર છે, તો નેક્સ્ટ આપણે જોઈશું 8000 થી 8100 આજુબાજુનો લેવલ. એટલે જો 7100નું લેવલ જો ક્યાંને ક્યાંય ડિસ્ટર્બ થાય છે તો પ્રોફિટ બુક કરી શકે છે, બાર ડીપ નવું સ્ટ્રક્ચર બનાવી શકે છે. પછી ત્યાંથી જો ક્યાંને ક્યાંય સપોર્ટ લઈને 8000 સુધીના આપણે લેવલ ક્રાફ્ટ્સમેનમાં જોવા મળી શકે છે. તો સ્મોલ કેપ કંપની છે, પણ યરલી રિટર્ન બી જો 50% આજુબાજુ અને ઓટો રિલેટેડ સ્ટોક છે, ક્યાંને ક્યાંય જુઓ તો સારી મોમેન્ટમ હજી પણ કન્ટિન્યુઅસ આપણને ક્યાંને ક્યાંય જોવા મળે છે. તો ક્રાફ્ટ્સમેન ખાસ કરીને લેવલ સ્પેસિક અહીંયાથી વોચ કરીશું. લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ જે 7100ના સપોર્ટ સાથે અહીંયાથી ફોકસ કરીશું. શ્યામ સર, આજ સાથે સમય થઈ ગયો છે શો સમાપ્તિનો. આપણે આ શોમાં જેટલા બી સ્ટોક ડિસ્કસ કર્યા આપના ડિસ્પ્લે આજે આપણે જે પણ ઇન્ડાઇસીસ અને સ્ટોકમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી, અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ગેરંટી નથી આપતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ શ્યામ સર શોમાં માટે. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, વ્યૂ જાણ્યો, તે લેવલ સ્પેસિક ખાસ કરીને ફોકસ કરીશું. અને માર્કેટ બી જો જોઈશું 600 અને ઉપરની તરફ 700 ઓવર જો એક રેન્જમાં ચાલ્યા છે. બેંક નિફ્ટી બી જો ક્યાંય ને ક્યાંય જોઈશું 58,700 ની નીચે ક્યાંને ક્યાંય પછી એક બાઉન્સ બેક જોવા મળે છે. એટલે બંને તરફી મુવમેન્ટ ક્યાંને ક્યાંય ઇન્ડેક્સમાં જોવા મળી રહી છે. પણ સમય થઈ ગયો છે ક્વિક બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે આગળ શો છે કોલ કરો કમાઓ, એમાં બી ઘણા દર્શકોના સવાલ આવે છે, એના પર બી ચર્ચા યથાવત રાખીશું.